એસએમસીની 2 રેડ થતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પાંડેસરા અને મહિધરપુરા વિસ્તારમાં 2 લિસ્ટેડ બુટલેગરના અડ્ડા પર રેડ કરીને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। પાંડેસરામાં ગીતા નામની મહિલા બુટલેગરને ઝડપી તેના અડ્ડા પરથી 5727 મળી 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે મહિધરપુરા વિસ્તારમાંથી 526 બોટલ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમીના આધારે રેડ કરી હતી। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી। અડ્ડા પરથી 5726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 11 લાખ જેટલી થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મહિલા બુટલેગર ગીતાના અડ્ડા પરથી દારૂની બોટલની સાથે 4 મોબાઈલ, 3 વાહન સહિત 35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે જ મહિલા બુટલેગર ગીતા નરકર, સાગર ભીસે, મયંક પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સ્ટેટ બુટલેગર ગીતાનો ભાગીદાર સલીમ ખાન સહિત 5ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મહિધરપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરાના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન 526 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી। આ સાથે જ 8 મોબાઈલ અને 5 વાહનો સહિત 5,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ દારૂના અડ્ડા પરથી 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। દારૂના અડ્ડા પરથી લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરાના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ઝડપાયેલા 8 આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરા સહિત 8 જેટલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। લાલજી સુમરાના અડ્ડા પર હાઈફાઈ સુવિધાઓ આપવામાં આવતી હતી। દારૂના અડ્ડા પર જ બેસવા સહિતની અને સોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સાથે જ આ દારૂના અડ્ડા પર એક બેનર મારવામાં આવ્યું હતું અને જેમાં ખાસ સૂચના લખવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે મોબાઈલમાં વાતચીત કરવી નહીં, તમારો મોબાઈલ નીચેના ખિસ્સામાં રાખો, વાત કરતા પકડાશે તો મોબાઈલ જમા કરવામાં આવશે।